નમસ્કાર મિત્રો, માસ્ટર કી શ્રીમદ ભગવદ્ ગીતા સિરીઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું અધ્યાય 1 અર્જુન વિષાદ યોગનો શ્લોક 15। આ શ્લોકમાં આપણે જાણીશું ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવોના શંખના વિશિષ્ટ નામો વિશે। તો ચાલો આ દિવ્ય યાત્રા શરૂ કરીએ। 1 સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દધમૌ મહાશંખમ ભીમકર્મા વૃકોદરઃ 15। 2 સરળ ગુજરાતી અર્થ। શ્રીકૃષ્ણે ઋષિકેશ પાંચજન્ય નામનો શંખ, અર્જુને ધનંજય દેવદત્ત નામનો શંખ અને ભયાનક કાર્યો કરનારા ભીમસેને વૃકોદર પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1 ભગવાન શ્રીકૃષ્ણના શંખનું નામ શું છે? જવાબ પાંચજન્ય। 2 અર્જુન માટે આ શ્લોકમાં કયું નામ વપરાયું છે? જવાબ ધનંજય। 3 અર્જુનના શંખનું નામ શું હતું? જવાબ દેવદત્ત। 4 ભીમસેનના શંખનું નામ શું હતું? જવાબ પૌંડ્ર। 5 ઋષિકેશ શબ્દનો અર્થ શું થાય? જવાબ જે ઇન્દ્રિયોના સ્વામી છે, ભગવાન શ્રીકૃષ્ણ। 6 ભીમસેન માટે કયા બે વિશેષણો વપરાયા છે? જવાબ ભીમકર્મા ભયાનક કાર્યો કરનાર અને વૃકોદર। 7 વૃકોદર શબ્દનો અર્થ શું થાય? જવાબ વરુ જેવું પેટ ધરાવનાર, જેની પાચન શક્તિ અત્યંત તીવ્ર છે। 8 કોના શંખને મહાશંખ કહેવામાં આવ્યો છે? જવાબ ભીમસેનના પૌંડ્ર શંખને। 9 ધનંજય એટલે શું? જવાબ ધન એટલે કે સંપત્તિ જીતનાર, અર્જુન। 10 આ ત્રણેય મહાપુરુષોએ શંખ ક્યારે વગાડ્યા? જવાબ યુદ્ધના પ્રારંભે શત્રુઓને પડકાર આપવા માટે। 5 જીવન ઉપયોગી એક મુખ્ય સંદેશ। વિષય પોતાની અસ્મિતા, સાધના અને જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ્ય। આ શ્લોક માત્ર શંખના નામ નથી, પણ વ્યક્તિના પુરુષાર્થની પરાકાષ્ઠા છે। તેને આપણે 3 ગૂઢ પાઠ દ્વારા સમજી શકીએ। તમારી ઓળખ તમારા આંતરિક વિજયથી છે। શ્રીકૃષ્ણને ઋષિકેશ કહ્યા કારણ કે તેમણે પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો છે। જીવનનો મોટો ઉદ્દેશ્ય એ છે કે દુનિયા તમને તમારા નામથી નહીં, પણ તમારા સ્વભાવ અને મન પરના સંયમથી ઓળખે। જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને જીતી લે છે, તે આખા જગતને જીતી શકે છે। ઉમદા કાર્ય સાધનોને દિવ્ય બનાવે છે। અર્જુન અને ભીમના શંખ દિવ્ય અને મહાશંખ હતા, કારણ કે તેનો ઉપયોગ ધર્મની રક્ષા માટે થવાનો હતો। જ્યારે તમારો જીવનનો ઉદ્દેશ્ય સ્વાર્થ છોડીને પરમાર્થ, બીજાના ભલા માટે હોય છે, ત્યારે તમારા સામાન્ય સાધનો પણ અલૌકિક શક્તિ ધારણ કરે છે। તમારી યોગ્યતા એવી કેળવો કે તમારા કાર્યો જ તમારી ખરી અસ્મિતા બની જાય। સત્ય માટે નીડર ગર્જના। ભીમસેનને ભીમકર્મા કહ્યા છે, જેનો અર્થ છે કે તે જે બોલે છે તે કરી બતાવે છે। તેમનો શંખ શત્રુઓના હૃદય ધ્રુજાવી દેતો હતો। જીવનનો ઉદ્દેશ્ય માત્ર શ્વાસ લેવો નથી, પણ જ્યારે સત્યનો પક્ષ લેવાનો હોય ત્યારે આત્મવિશ્વાસ સાથે નીડરતાથી અવાજ ઉઠાવવો તે છે। અધર્મ સામે મૌન રહેવું એ કાયરતા છે, જ્યારે ગર્જના કરવી એ જીવંત હોવાની નિશાની છે। નિષ્કર્ષ જીવનનો ઉદ્દેશ્ય એ છે કે આપણે આપણી આંતરિક શક્તિઓને ઓળખીએ, આપણા વિચારોને શુદ્ધ કરીએ અને હંમેશા પરમાત્માના શરણમાં રહીને ન્યાય માટે અવાજ ઉઠાવીએ। આશા છે કે આજની આ માહિતી તમને ગમી હશે। તમારા મિત્રો સાથે આ જ્ઞાન જરૂર શેર કરજો। આવતીકાલે આપણે જોઈશું અન્ય પાંડવોના શંખના નામો। અમારી ચેનલ ડિજિટલ ઠાકોરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ।